એર ક્વોલિટી કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કરોડોનો ખર્ચ કરે છે. તેમ છતાં પણ અમદાવાદ પૂર્વના વિસ્તારોમાં હવાના પ્રદૂષણમાં સતત વધારો થઈ રહ્યો છે. પિરાણા ડમ્પિંગ સાઇટ ઉપરાંત અનેક વિસ્તાર જ્યાં રહેતા લોકોના આરોગ્ય પર ખતરો વધી રહ્યો છે. અમદાવાદ પૂર્વના વિસ્તારોમાં એવરેજ 125 આસપાસ એર ક્વોલિટી ઇન્ડેક્સ રહેતો હોય છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એર પોલ્યુશન રોકવા માટે અનેક પ્રયત્નો થઈ રહ્યા છે. એક વોલ ટુ વોલ રોડ હોય, બીજું આપણે વાત કરીએ કે રોડ પછી એની ફૂટપાથ બનાવવાની હોય, ત્રીજી વાત કરવામાં આવે તો અનેક ગાર્ડનો 30 લાખ વૃક્ષો ગયા વર્ષે વાવવામાં આવ્યા હતા. ચોથો મુદ્દો હોય સીએનજી બસ. આપણે વાત કરીએ કે ઇલેક્ટ્રિક બસ, આપણે પેટ્રોલની બસો, ડીઝલની બસો ટોટલી બંધ કરી છે અને હાલમાં મહાનગરમાં પોલ્યુશન ઘટાડવા માટે સીએનજી બસ અને હાલમાં ઇલેક્ટ્રિક બસનો ઉપયોગ મેક્સિમમ થઈ રહ્યો છે. તદુપરાંત આવનાર સમયગાળા દરમિયાન એર સેન્સર લગાવવા માટે જઈ રહ્યા છે. એક તરફ અમદાવાદ શહેરના એસજી હાઈવેને ડસ્ટ ફ્રી બનાવવાની વાતો કરવામાં આવી રહી છે, તો બીજી તરફ પૂર્વ અમદાવાદ છે તેને જાણે કે પ્રદૂષણમાં મનપા દ્વારા ઝોંકી દેવામાં આવ્યો હોય તે પ્રકારની સ્થિતિ સર્જાઈ છે. પૂર્વ અમદાવાદમાં ફેક્ટરીઓમાંથી થતા એર પોલ્યુશનની બાબત હોય કે પછી નદી નાળામાં છોડવામાં આવતા કેમિકલની વાત હોય કે પછી ડમ્પિંગ સાઇટ હોય, તમામ જગ્યાએથી પોલ્યુશન એટલી માત્રામાં આવી રહ્યું છે કે પૂર્વ વિસ્તારના અનેક લોકો એવા છે કે જેને આ પોલ્યુશનના કારણે સ્વાસ્થ્ય ઉપર અસર પડી રહી છે. પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે તેને કંટ્રોલ કરવામાં સદંતર નિષ્ફળ રહ્યું છે. એવા સંજોગોમાં સ્થિતિ એ થઈ રહી છે કે લોકોને જે ટેક્સ ભરે છે તેની સામે સુવિધાઓ યોગ્ય પ્રમાણમાં મળવી જોઈએ તે મળતી નથી અને આ પોલ્યુશનનો નિકાલ થતો નથી. કેમેરામેન સંદીપ રાઠોડ સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.